ચારે બાજુ પાણી ફરી વળી આ સૈરા તાલુકાના મુખ્ય શાખા છે અને આ શાખા એવી જગ્યાએ બનાવેલ છે કે સૈરા તાલુકાના પટિયા અને સૈરાના લાડણિયા તેમજ અન્ય વિસ્તારોમાંથી પાણી આ ખાડામાં જતું હોય છે અને આ જગ્યા પર સૈરાની MGVCLની મેઇન શાખાની ઓફિસ બનાવી દેવામાં આવેલ છે, જેથી દર વર્ષે અને જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આ ઓફિસમાં પાણી ભરાઈ જતું હોય છે, જેથી સૈરા તાલુકાના અને નગર વિસ્તારના વીજ જોડાણ ગ્રાહકોને જ્યારે વરસાદ વધારે પડે ત્યારે વીજ પુરવઠો 12 કલાકે 24 કલાક બંધ, જેથી વીજ જોડાણ ગ્રાહકોને અંધારામાં તેમજ અન્ય કોઈ કામ માટે વીજ જોડાણના ગ્રાહકોને ક્યારે આવશે તેવી આશા રાખી બેસી રહેવું પડે છે અને જ્યારે ઓફિસમાં પાણી ભરાતું હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા JCB વડે ખોદકામ કરી પાણીનો નિકાલ કરવામાં આવે છે અને નગરપાલિકાના કર્મચારીઓને જ્યારે વધુ વરસાદ પડે ત્યારે MGVCL ઓફિસ ખાતે તેમનો JCB તેમજ અન્ય માણસો સાથે દોડી આવવું પડતું હોય છે, જેથી આ પાણીનો હંમેશા નિકાલ થાય તેવું તંત્ર કામ હાથ ધરે તો અને કામ કરે તો ભર ચોમાસે લોકોને અંધારામ કે વીજ પુરવઠાને રાહ જોઈ બેસી રહેવું ન પડે। આ છે ભરોસાની ભાજપ સરકાર અને મોદી સાહેબનો વિકાસ જુઓ અને વીજ પુલ પર વેલા ચડેલ નજરે પડે છે। આ MGVCLના અધિકારીઓ ઓફિસે આવતા હોય કે નહીં આવતા હોય તો આવી જ ભૂલ પર ચડેલ તેમને દેખાતા નહીં હોય કે કોઈ ગાય માતા કે કોઈ પશુ ચારવા માટે આવશે ને કરંટ લાગશે તો જવાબદાર કોણ? પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ, સહેરા।